નામ બોલવાનું રહી ગયું. જો આપણે એરવા 7 નંબર કરતા છે, પહેલું ઇક્વેશન લખ્યું છે અને બીજું ઇક્વેશન બી લખ્યું છે. હવે શું કરવાનું? એક્સ ને વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની. દ્વીપ, જો એક્સની વેલ્યુ 0 રાખીએ, જો એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની શું આવશે? જો એક્સની વેલ્યુ 0 રાખે તો એરવા એક્સ છે ને, એક્સને કાઢી નાખવાનું. 0 જ છે ને, 0 માઇનસ પ્લસ કરે તો કંઈ ફરક નહીં પડે. તો માઇનસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવ્યું. તો આના પરથી +1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય આ બાજુ આવે તો પ્લસ વાય, વાયની વેલ્યુ 1 આવશે. હા ને? ના ના, આ +1 જ છે આ સાઈડ. હા, તો આ બાજુ માઇનસ વાય છે ને, એટલે ઓવરઓલ વાયની વેલ્યુ 1 આવશે. જો -1 ને આ -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય +1 આ સાઈડ આવે તો -1, પછી આ માઇનસ વાય ને -1માં સાઇન કેન્સલ કરી નાખે તો વાયની વેલ્યુ 1 આવશે. વાયની વેલ્યુ 1 આવી ગઈ છે. આ બધું રફ વર્ક મેં કાઢી નાખવું. હવે જો તો તમારા આ રફ વર્ક બીજા પેજ પર કરવું હોય તો બી કંઈ નહીં. હવે આપણે આ એરિયા વેલ્યુ 0 રાખીએ વાયની એટલે એરિયા વેલ્યુ 0. તો એક્સની વેલ્યુ શું આવે? આ +1 છે ને, આ સાઈડ આવે તો -1 થાય ને, તો આ -1 આવ્યું. જો પોઈન્ટ થોડુંક ઇઝીલી આવી ગયા છે. શ્રેય અને સુજલ, તમારા સારું ઇક્વેશન બહુ ખતરનાક આવ્યું છે. અરે તો બી ઇઝી છે, બહુ કંઈ પ્રોબ્લેમ નહીં મળે. જો આ -12 છે ને, એને આ સાઈડ લઈ લેમ મેં તો આમાં મને જરાક ઇઝી લાગે એવું લાગે. હા ને? તો આ -12 છે એને આ સાઈડ લઈ લેમ તો ઇઝ ઇક્વલ ટુ 12. 3x + 2y = 12. આમાં પહેલાં આપણે એક્સની વેલ્યુ 0 રાખીએ તો વાયની કેટલી આવે? સુજલ કેટલી આવે? એક્સની વેલ્યુ 0 રાખે તો 3 ને 0 નું મલ્ટીપ્લાય 0 આવે ને, એટલે 2y = 12. વાયની વેલ્યુ 14. કા 4 2 ડિવાઈડ કરવાનો ને, નહીં ડિવાઈડ કરવાનો 2 6. કેમ કે આવું થતું તો 2y = 12, તો 12 / 2 કરે તો y નો આન્સર આવે એટલે 6. અને હવે અહીંયા લઈ તો માઇનસમાં નહીં જાય. આવું અહીંયા ક્યાંથી અહીંયા 2 + y હતા ને, 2 + y હતા તો આ બાજુ માઇનસ થશે. હવે આપણે એરવા 0 રાખીએ તો અહીંયા શું આવે? વાયની વેલ્યુ 0. વાયની વેલ્યુ 0 એટલે એરવા 2y નું 0 થઈ જાય. 3x = 12. શ્રેય બોલ, આન્સર બોલ જલ્દી. મેં સવાલ પાછો નહીં બોલા. 4 જો અહીંયા તું જોઈ લે ને, આ 0 છે, કેવી રીતના 3? y 0 છે ને, નહીં પ્લસ 1 મિનિટ 2y 0 એટલે એરવા 0 થઈ જાય. 3x = 12, x = 4. પોઈન્ટ કયા આવે આના પરથી? એક આયરવા 0,6 અને બીજું આયરવા 4,0. તો આપણને હવે આયરા પોઈન્ટ આપણે આમાં લોકેટ કરવાના. જો મેક્સિમમ મોટામાં મોટો નંબર 6 છે ને અને નેગેટિવમાં -1, તો એટલા સુધી મેં કરાવીએ. યલો કલરની સ્કેલ પહેલી વાર આવતી છે આમાં. કોની છે આ સ્કેલ? એક્સ ને વાય લખી દે મેં, અને 0 બી લખવાનું હે. બહુ બધા લોકો અહીંયા 0 નહીં લખે. ઠીક છે, લખી મૂકવાનું. માર્ક્સ કાપવા હોય તો કાપી શકે. અમુક લોકો માર્ક્સ આપી બી દે, પણ કાપવા હોય તો માર્ક્સ કાપી બી શકે. આયરવા 1 ગ્રાફ આખું ની ડ્રો કરે ને, ખાલી આટલું ડ્રો કરીને એટલે હાફ માર્ક મળે. હાફ એટલે મળે, જરાક બી લખે ને તો માર્ક્સ મળે. ખાલી આટલું તો નંબર લખી આટલું ડ્રો કરી દીધું તો બી નંબર લખાવ. મેં તો આપી દઉં, અને આપવા જ જોઈએ. થોડુંક બી લખે આપવા જોઈએ.
જો આ મેં લખ્યું છે 0 1 2 3 4 આ 6 સુધી ને આ બાજુ -1 ને આ 1 2 જો લાઇટ ગઈ તો બી આપણા કામ પર તો આપણું જે કામ છે ને ત્યાં લાઇટ છે હા ને પડશે આપણે આમાં હવે પોઈન્ટ ક્યાં છે 0,1 પોઈન્ટ અહીંયા આવશે 0,6 અહીંયા આવેલું ને 0,1 અહીંયા આવશે અને બીજું -1,0 એ અહીંયા આવશે આયુર્વા ખબર પડે કે બધું પોઈન્ટ કઈ જગ્યાએ આવે તે મેં છે ને અલગથી બીજા ગ્રાફમાં બતાવી દેવા હમણાં મેં આ બે પોઈન્ટને જોઈન કરી દે હવે બીજું કયું છે 0,6 ને 4,0 0,6 ક્યાં છે અહીંયા અને 4,0 આવ્યું આ બધા પોઈન્ટ મેં જ લખ્યા છે એનો મતલબ તમારે બી મેં તમને પછી પૂછા मिस्टेक कुछ ना कुछ तो कुछ मिस्टेक हो जाए 0,6 ને मैं बोले थे नहीं मैं અહીંયા આવવું જોઈએ ને मैं बोल रही हूं मेरा बोले सारे शायद ये थे आपका टेढ़ा हो गया हाँ, हां कुछ तो मिस्टेक ये जरा बाकी -1,0 4,0 ને 2,3 હા એટલે આયુર્વા થોડુંક અહીંયા પ્રોબ્લેમ છે આયુર્વા પોઈન્ટ છે ને અહીંયા આવવા જોઈતું वो હતું लाइन शायद आपकी टेढ़ी हो गई है બે પોઈન્ટ નજીક છે ને એટલે એક જ મિનિટ આપણે અહીંયા પાછું ડ્રો કરી દઈએ सो दूसरी स्केल यूज करो ને કંઈ નહીં સ્કેલ બરાબર જ છે આપણે પોઈન્ટ નજીકના લઈને એટલે એવું થાય કોઈ વાર एनालाइज करेगा तो अब तुम क्यों दो टैलेंट टॉपर આપણા આખા એકદમ હવે કયા બે પોઈન્ટ હતા અહીંયા 0,1 ને -1,0 0,1 ક્યાં આવતું હતું અહીંયા આવતું હતું અને -1,0 અહીંયા આવતું હતું આ લાઈન એકદમ આપણે હાચવીને ડ્રો કરવા પડે सो इसको एंड में ड्रॉ करे चलेगा હા इसको एंड में ड्रॉ करते हैं ના બરાબર આવી ગયો હવે આન્સર पे આવી ગઈ एग्जाम में भी जरा आराम थी तो भी मार्क्स काफी કટ થાય જો આ પોઈન્ટ એકદમ નજીકના છે ને એટલે થોડું બી એમ ફેરવાઈ જાય ને તો બહુ વધારે પેલું ગઈ લાગે તમે પોઈન્ટ એકદમ દૂરના સિલેક્ટ કરો તો જરાક સારું પડે તો આ થયું છે ને બીજું 0,6 ને 4,0 0,6 અહીંયા આવે 4 થી 6 ले जाओ दो स्ट्रेट અને 4,0 4 થી 6 એવું નહીં કહેવાય 4 અહીંયા બે જગ્યાએ છે ડીમ લાઇટ આવી 4 0 થી काय કહેવું 4 થી 6 બરાબર છે ને બરાબર થઈ ગયું લાઈનના ઇક્વેશન બી આપણે લખવાના છે આપણે ટ્રાયંગલ ને અરે તો કંઈ નહીં યાર તમે એવાની શું આગળ હોય તો ખબર પડી જાય આ x - y = 1 આ જ છે ને પહેલી લાઈન આ એરિયા હતી બીજી લાઈન આ એરિયા છે બીજી લાઈન મેં કેવી રીતના લખું હવે આમાં કરવાનું શું હતું આમાં જો લખેલું છે ડિટરમાઇન ધ કોઓર્ડિનેટ ઓફ વર્ટાસીસ ટ્રાયંગલ ફોર્મ બાય ધીસ ટુ લાઇન્સ ને એક્સ એક્સિસ ધીસ ટુ લાઇન એટલે એરિયા અને એક્સ હા ને ધીસ ટુ લાઇન્સ એટલે એરિયા અને એક્સ એક્સિસ એટલે એરિયા તો એનાથી આ એરિયા રિજિયન બન્યા કરે તમારા એરિયા પેન્સિલથી શેડ કરવાનું છે
હા તમે કારું કારું કરો તો બી કંઈ નહીં પણ જરાક વંચાવા જોઈએ બધું એકદમ પેલું નહીં કરી નાખતા પોઈન્ટ કયા છે આનો કોઓર્ડિનેટ 2,3 કોઓર્ડિનેટ વાળું છે ને જરાક મેં અલગથી પાછું કહી દેવા તમને આના કોઓર્ડિનેટ 4,0 ના ના મજદૂર કે હાટે -1,0 ભાઈ તું આમાં કંઈ ડાઉટ તો નહીં મળે ને હવે થઈ ગયું છે એકદમ. આટલી જ વસ્તુ કરવાની હતી બસ તો કરી નાખો હવે મત પડી રહેતી છે